અસ્સલામુઅલૈકુમ. નમસ્કાર. ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાંથી સોશિયલ એક્ટિવિસ્ટ અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી થોડી મિનિટો પહેલાં એક દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં ગુજરાતથી લંડન તરફ જઈ રહેલું એક વિમાન ક્રેશ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા, જેમાં અંદાજિત 250 સુધીના વ્યક્તિઓ સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં અનેક પરિવારના જે વ્યક્તિઓ છે તેમને જીવ ગુમાવ્યાની માહિતી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી હાલ પ્રાપ્ત થઈ રહી છે. તો ગુજરાત રાજ્યની દરેક જનતા અને ખાસ કરી અમદાવાદ નજીક અને અમદાવાદ શહેરમાં રહેતા જે પણ જાગૃત યુવા વર્ગ છે અને જે પણ બુદ્ધિજીવી વર્ગ છે, સામાજિક સંસ્થાઓ છે, તેમને એક નમ્ર અપીલ કરી રહ્યો છું કે બને તેટલા જલ્દીમાં જે તે વિસ્તારમાં જે હોસ્પિટલના અંદર જે વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમને જરૂરિયાત અને મદદ માટે સમયસર પહોંચીને માનવતાનું એકદમ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશું. સાથોસાથ જે પરિવારના વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા સાંત્વના પાઠવે અને એમના ઉપર આવી પડેલી આપદાની અંદર તેમને સહનશીલતા આપે એવી દુઆઓ કરું છું. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ. જય હિન્દ, જય ભારત.